જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય મા અન્નપૂર્ણા। આજે સોમનાથ દાદા હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરે। આજે એક બનાવીએ છીએ મસ્તીનો નાસ્તો કે 100% તમને એમ થાય તમે આવું ધાર્યું જ નહીં હોય કે આમાંથી નાસ્તો થાય। તો રેસીપી અવશ્ય જોજો, વિડીયો સ્કીપ ન કરતા, વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે। એવો ચટપટો, ચટાકેદાર, હેલ્ધી, ટેસ્ટી, ફર્સ્ટ ક્લાસ નાસ્તો બનાવશું। અઠવાડિયામાં અમારે આ ઘરમાં 2 વાર નાસ્તો તો થાય જ। તો વિડીયો ચાલો, રેસીપી ચાલુ કરીએ। જ્યાં વાટકી મેં રાતે આ ચોરા પલાળી દીધા હતા, ચોરી। પછી એની 5 વિસલ કુકરમાં ટૂંકમાં બાફવા માટે મૂકી દીધી હતી, એટલે ચોરા જો બફાઈ ગયા। આવા ચોરા આપણે બાફેલા જોઈશે। હવે તમે વિચારો, આમાં આપણે ચોરીમાંથી ટૂંકમાં નાસ્તો બનાવવાનો છે, તો આને હાવ ટૂંકમાં મેશ કરી નાખવાનો છે। આ હાવ ટૂંકમાં મેશ કરી નાખવાનું, એવી રીતના મેશ કરી નાખવાના બધાય। અને અમુક આખા રહી જાય તો ઉપાધિ નહીં કરવાની, બરોબર ને। આમાંથી તમે ધાર્યું હોય કે આમાંથી નાસ્તો બનશે, લ્યો ચોરીમાંથી। હવે આમાં મસાલા હું નાખીએ એ જોજો ખાસ, વિડીયો સ્કીપ ન કરતા, બહુ મજા આવે છે। તમે અમારો વિડીયો તો જોવો છો, રેસીપી જોવો છો, પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જાઓ। અમે તમને બતાવી એ પ્રમાણે માપ આપણે લીધેલું છે। હવે આમાં આપણે મસાલા બધા ભેળવાના છે। ચાલો, હવે મસાલામાં 1 ચમચી લસણ ને આદુ, એકદમ ચટપટો મસ્તીનો, કે 100% ગેરંટી તમે આવો ક્યારે નાસ્તો નહીં જોયો હોય। પછી આ મેં ચોપ કરી દીધી છે એ 2 ચમચી ડુંગળી, એ 2 ચમચી। પછી નાખવાનું છે આ ધાણા, મેં શેકી નાખ્યા છે અને એને ખાંડી નાખ્યા છે, એટલે 1/4 ચમચી આખા ધાણા। પછી આખું જીરું મેં એ શેકી નાખ્યું છે, એને ખાંડી નાખ્યું છે, એ 5 ચમચી। પછી આ ગરમ મસાલો એ થોડોક અમથો। પછી આ આખા પાખા તીખા એ 5 ચમચી। પછી હિંગ એ 5 ચમચી। પછી હળદર એ 5 ચમચી। પછી ધાણા જીરું એ 5 ચમચી, એ 5 ચમચી। અને પછી એક આખું લીંબુ નીચવાનું છે, આખું લીંબુ, એક મીડિયમ સાઈઝનું લીંબુ છે, આખું નીચવી નાખવાનું। સ્વાદ મુજબ મીઠું, સ્વાદ મુજબ મીઠું, બસ થઈ રહી રેડી। ને થોડીક અમથી ખાલી 5 ચમચી જેટલી ખાંડ, થોડીક અમથી કસ્તુરી મેથી એ મેં શેકી નાખી હતી। શેકીને તમે નાખો ને એટલે ગુણ જાજા રહીએ। અને અમે તીખું ઓછું ખાઈ છીએ, એટલે થોડીક અમથી ચટણી। તમારે વધારે તીખું ખાવું હોય તો ચીલી ફ્લેક્સ એમાં નાખી શકો, ઓરેગોનો નાખી શકો, અને વધારે ચટણી નાખી શકો। ને પછી નાખી દેવાની હારી પટ દેશી ધાણા ભાજી, એ દેશી ધાણા ભાજી। હવે નાખવાનું આ ચોખાનો લોટ, એ ચોખાનો લોટ એ નાખવાનો 2 ને 3 ચમચી। અને નાખવાનો રવો એ 3 ચમચી, ઝીણો કે જાડો ગમે એ રવો હાલે। પછી ઘટે તો પાછળથી રવો નાખવાનો। હવે આમાં પાણી કે તેલ કઈ નાખવાનું નથી, હાથેથી આમ કરી અને ભેળવી દેવાનું છે। બધું ભેળવાઈ જાય પછી હું તમને બતાવું। તો આવી રીતના બધું હાથેથી ભેળવી દેવાનું છે, આ બધું।
તો થઈ ગયો ને લોટ તૈયાર. કેટલો મસ્ત થઈ ગયો જુઓ, ખાલી 1 મિનિટ થઈ. આવી રીતના ગોળ બોલ્સ વાળી, આવી રીતના ટીકડી કે ટીકી તમારે જેવડી સાઈઝની કરવી હોય એવડી સાઈઝની મેં તમને સેમ્પલમાં બતાવી દીધું. આવી રીતના બોલ્સ વાળી ને પછી હાથેથી આમ દબાવી દેવાનું. બહુ જાડી નહીં રાખવાની, એટલે હું અંદર કાચી ન રહીએ. નાસ્તો થાય મસ્તીનો હાઈ ક્લાસ. બધી વરી જાય પછી હું તમને બતાવું. તો ટીકી બધી વરી ગઈ, આપણે ટીકી કયો કે ટીકડી કયો, બરોબર. વિડીયો સ્કીપ ન કરતા, હજી ઘણું બધું બાકી છે. સ્લરી કરવાની છે મેંદાના લોટની. આમાં ગાંઠા ન રહેવા જોઈએ એ પ્રમાણે હજી આ ઘાટી છે પાતળી સ્લરી કરી નાખવાની. આ સ્લરી થઈ ગઈ રેડી. હવે એમાં એક ટીકી આવી રીતના ટીકડી કે ટીકી પાછે આમ નાખી બે બાજુ બધું કરી વ્યવસ્થિત. ને આ છે ઘઉંનો જાડો લોટ, એટલે કેવો હેલ્ધી થાય. પાઉં પટ્ટીનો ભૂકો નથી, આ ઘઉંનો જાડો લોટ છે. અને બધી આવી રીતના બે બાજુ બધી થઈ જાય આવી રીતના, એટલે પછી હું તમને રેડી હાવ થઈ જાય. આને જરાક ખખેરી નાખવાનો લોટને. ઘઉંના જાડા લોટમાંથી આપણે ટૂંકમાં હેલ્ધી નાસ્તો બનાવીએ છીએ. જ્યાં બધી ટીકડી સ્લરીમાં અને ઘઉંના જાડા લોટમાં થઈ ગઈ રેડી. હવે આને તળવાની છે. તેલ આવી જાય એટલે તળી નાખીએ આપણે. ચાલો તેલ આવી ગયું, હવે અંદર નાખી દઈ. ટૂંકમાં સેલો ફ્રાય કરવાની છે. ઉપરથી ક્રિસ્પી રહે, અંદરથી હાવ પોચી રૂ જેવી રહે. આવી રીતના તેલ માથે રેડી દેવાનું, જ્યાં રહેતું હોય ત્યાં માથે તેલ રેડી દેવાનું. નીચે તો પાકી જ જાય. ચા બધી પલટાવી નાખી મેં, એટલે નીચે આવી બ્રાઉન થવા માંડી. હજી નીચેની સાઈઝ બ્રાઉન થાય એટલે તમે સોસ હારે ખાઓ, લીલી ચટણી હારે ખાઓ, મીઠી ચટણી હારે ખાઓ, એમને મેં તમને ભાવે એવો થાય. લહણવાળી ચટણી હારે ખાઓ, તમારી ઈચ્છા થાય એ ચટણી હારે તમારે ખાઓ. એમને મેં તમને કોરા ભાવે ને એવો આ નાસ્તો થાય. જો બે બાજુ થઈ ગઈ બ્રાઉન કલરની. મેં તમને આજ 2 વસ્તુ ટૂંકમાં ટિપ્સ કીધી. એક તો ચોળી, અને બીજું તમારે બ્રેડ ક્રમ્સની જરૂર ન પડે. ઘઉંની જ આપણે વસ્તુમાંથી, ઘઉંની ઘરની જ વસ્તુ, ઘઉંનો જાડો લોટ સ્લરી કરીને માથે નાખી દો. બાબુજી, આ ચોરીનો નાસ્તો કેવો લાગ્યો? સરસ છે, સ્વાદિષ્ટ છે, મજા આવે એવો છે. નાના મોટા સૌને ભાવે એવો છે. નાસ્તો કરવા જેવો છે. હેલ્ધી છે, આરોગ્ય આપે એવો. આ ટીકડી બધી તરાઈ ગઈ, જુઓ કેવી મસ્ત તરાઈ. જા ઉપરથી ખખડે. બાપુજીની રિવ્યુ લઈ લીધો અમે, એને બહુ મજા આવી. જો અંદરથી હાવ પોચી રૂ જેવી છે. જુઓ કેવો મસાલો. જોવા મારા ફાધર છે 88 વર્ષના, તો એ ખાય કે જુઓ કેવો હજી જો તુવાળા નીકળે. ચાલો અહીંયા આપણી રેસીપી આપણે પૂરી કરીએ છીએ. જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી. સોમનાથ દાદા અને હનુમાન દાદા તમારા બધાની રક્ષા કરે. જો આ રેસીપી અમારી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં જે બેલ આઇકનનું બટન હોય એમાં ઓલ લખેલું હોય દબાવી દેજો. એટલે પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા જાઓ. વિડીયો તો તમે અમારે જોવો છો, સબસ્ક્રાઈબ કરતા. સબસ્ક્રાઈબ કરશો તો અમને ત્યાં અંદરથી તાકાત આવશે, અમને મજા આવશે. નવા રેસીપી જે હું આ બધી બતાવું છું એ અમારા સોમનાથ દાદા અને હનુમાન દાદાની મહેરબાની અને અન્નપૂર્ણા માતાજીની મહેરબાનીથી જે બધી બતાવી રહ્યો છે તમને. જો અમારાથી કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો પ્લીઝ અમને માફ કરી દેજો. તો આવજો, બાય બાય, લોટ્સ ઓફ લવ.